ઈંધણની સ્થિતિને પગલે શિક્ષણ વિભાગના નિર્દેશ છે। ખાતાની વડી કચેરીઓ, યુનિવર્સિટીઓ, શાળાઓમાં ઓનલાઈન બેઠક કરવાનો આદેશ છે। અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કે તાલીમ પ્રવાસ કરવો નહીં। અન્ય રાજ્યોના પ્રવાસ ન કરતા જ ઓનલાઈન સહભાગી થવાની સૂચનાઓ છે। જિલ્લા વાહનના પ્રવાસ ટાળવા અને વધારાના વાહનો પરત કરવાનો નિર્દેશ કરાયો છે। રાજ્યના શિક્ષણ વિભાગે આ પરિપત્ર કર્યો છે। ઈંધણની જે સ્થિતિ છે, પ્રધાનમંત્રીની અપીલ છે, ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટી, अन्य यूनिवर्सिटीओ आ नियम करी रही है। हीतल अमर से जोड़े। हीतल, जे नियमनी वात जे छे क्या क्या नियमों छे, शुं जानकारी हलवा? जी जनक चौक्कस एवं कही शकाय कि जे प्रकारे करकसरना पगला अंतर्गत राज्य सरकार एकदम एक्टिव थई छे। ए अंतर्गत ज क्यांक ने क्यांक जोवा जईए तो शिक्षण विभागे पण आ अंगेनो परिपत्र कर्यो छे। खातानी वडी कचेरीओ, युनिवर्सिटीओ अने शाळाओमां ऑनलाइन बैठक करवा माटेनो आदेश आप्यो छे। अनिवार्य संजोगो सिवाय विदेश प्रवास के तालीम प्रवास न करवानी पण सूचना शिक्षण विभाग द्वारा आपवामां आवी छे। स्वाभाविक छे कि अन्य राज्यना प्रवास करता ऑनलाइन सहभागी थवानुं सूचन पण आमां करवामां आव्युं छे। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વાહનોનો વપરાશ ઘટે અને સૌથી વધારે મહત્વનું આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમની પાસે વધારાના વાહનો છે તે પરત જમા કરાવે, એટલે એનાથી ઈંધણની બચત પણ થઈ શકે। જી બિલકુલ એક મોટી જાણકારી હિતલ આપી રહ્યા છે। હાલમાં શિક્ષણ વિભાગ તરફથી આ નિર્ણય લેવાયો છે।